નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુ4 બીએસસી ફેમિલી એટલે કે સેકન્ડ યર બીએસસી સેમેસ્ટર 3ની યુનિટ 5ની આ ત્રીજા નંબરની ફેમિલી જે છે તેના વિડીયોમાં આપ સર્વેનું હું વિશાલ મુલિયા હાર્દિક સ્વાગત કરું છું. આ અગાઉના વિડીયોમાં આપણે વર્બિનેસી ફેમિલી અને કોમ્બ્રિટેસી ફેમિલીની ચર્ચા ઓલરેડી કરી લીધી છે. વિડીયોઝ અવેલેબલ છે, ન જોયા હોય તો જોઈ લેજો. Welcome to Vigyan with Vishal Mulia. Welcome to Biology with Vishal Mulia. Welcome and go through the video properly. Welcome. આ વિડીયોમાં યુ4 બીએસસી ફેમિલીની જે આપણે ચર્ચા કરવાના છીએ એમાં we will go through distribution, vegetative characters, floral formula, floral diagram, economic importance, examples અને સૌથી છેલ્લે ક્લાસિફિકેશન વિથ રીઝન. ક્લાસિફિકેશન વિથ રીઝન આપણે જોઈએ એ પહેલાં વી આર સપોઝ ટુ ગો થ્રુ બ્રીફ અબાઉટ ક્લાસિફિકેશન. સાવ સામાન્ય આપણે વર્ગીકરણની એકવાર ખાલી નજર કરી લઈએ. પ્લાન્ટ કિંગડમ એન્જિયોસ્પોર્સમાં આવે છે, એમાં ડાયકોટોલિડોન્સમાં યુ4 બીએસસી ફેમિલી છે એ મોનોક્લેમાઇડીમાં આવે, મોનોક્લેમાઇડીમાં યુનિસેક્સ્યુઅલ્સમાં આવે અને યુનિસેક્સ્યુઅલ્સમાં ઓર્ડર યુનિસેક્સ્યુઅલ્સમાં ફેમિલીનું નામ છે યુ4 બીએસસી ફેમિલી. એના ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુશનમાં દેર આર અરાઉન્ડ 283 જેનેરા એન્ડ મોર દેન 7,300 સ્પેસીસ. આ નંબરમાં થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય છે. એનું કારણ છે કે સામાન્ય રીતે જે ક્લાસિફિકેશનમાં ચેન્જીસ થતા હોય, ક્લાસિફિકેશનના નિયમોમાં ચેન્જીસ થતા હોય, એના કારણે ચેન્જ આવતો રહેતો હોય છે. ધીસ ફેમિલી ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ થ્રુ આઉટ ધ વર્લ્ડ. આખી દુનિયામાં જોવા મળે છે. પણ જેવું મેં કીધું આખી દુનિયામાં જોવા મળે છે એટલે કાર્ટૂન આવ્યું પેંગ્વિન, અને પેંગ્વિન કહે છે કે એક્સક્લુડ માય રિજિયન, મારા વિસ્તારમાં નથી. કહેવાની જરૂર નથી કે કયા વિસ્તારની અંદર યુ4 બીએસસી ફેમિલી જોવા ન મળે. સેકન્ડ યર બીએસસીના વિદ્યાર્થીઓ એટલા સમજદાર હોય છે કે સમજી જશે કે પેંગ્વિન ક્યાં હોય ત્યાં યુ4 બીએસસી ફેમિલી ડિસ્ટ્રીબ્યુટ હોતી નથી, એટલે ત્યાં ઓછી જોવા મળે છે. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન ઇન્ડિયા ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ મેઇનલી બાય યુફોર્બિયા, રેસિનસ, ફાઇલેન્થસ, ક્રોટોન એન્ડ પેડિલેન્થસ. આ તો થોડાક નામ છે, એ સિવાય ઘણા બધા હોય છે. નેક્સ્ટ આપણે એની હેબિટ જોઈએ. હેબિટ વાઇઝ it is either herb or it is shrub or it is small tree or it is big tree. એકો એક આપણે વન બાય વન વિથ ફોટોગ્રાફ. સામાન્ય રીતે ગુગલેશ્વર મહાદેવને કહો તો એ તમને ઘણી બધી મદદ કરે, પણ આપણે ક્લાસિફાઈડ એક વસ્તુ જોતા જઈએ. એક્ઝામની અંદર આટલું ડિટેલ લખવાની જરૂર નથી, એકના નામ લખવાની જરૂર નથી. એક્ઝામમાં માત્ર તમે આ સેન્ટેન્સ લખી શકો છો, હર્બ, શ્રબ, સ્મોલ ટ્રી ઓર ટ્રી. વધારાનું કંઈ લખવાની જરૂર નથી, પણ સમજવા માટે કમિંગ ટુ ધ પોઈન્ટ. હર્બ્સની વાત કરતા હોય તો હર્બ્સમાં યુફોર્બિયા હેરિટા, યુફોર્બિયા થાઇમીફોલિયા, યુફોર્બિયા હેલિયોસ્કોપિયા, યુફોર્બિયા પેપ્લસ, યુફોર્બિયા હિટ્રોફાઇલા, ઘણી બધા યુફોર્બિયાસ છે. ફાઇલેન્થસ નિરુરી પણ હર્બ છે. ક્રોટોનની ઘણી બધી સ્પીસીસ હર્બ તરીકે જોવા મળે છે. એકેલિફા ઇન્ડિકા છે એ પણ હર્બ છે. એક્ઝામની અંદર ફરીથી કહું છું કે આ બધાને લખવાની જરૂર નથી, પણ તમારા નોલેજ માટે ઇટ વિલ બી યુઝફુલ. એક્ઝામની અંદર પૂછાય તો તરત આપણને ખબર પડી જાય. પ્રેક્ટિકલ એક્ઝામમાં એટલા માટે ઇન્ક્લુડ કરીએ. ફોટોગ્રાફ આપણે બધાના જોતા જઈએ એઝ અ પાર્ટ ઓફ નોલેજ. ધીસ ઇઝ યુફોર્બિયા હેરિટા. યુફોર્બિયા હેરિટા આપણે ત્યાં ગુજરાતમાં બહુ કોમન છે, જોઈ શકાય છે. યુફોર્બિયા થાઇમીફોલિયા આ પણ આપણે ત્યાં ગુજરાતમાં થાય છે. યુફોર્બિયા હેલિયોસ્કોપિયા જે છે એ ગાર્ડન પ્લાન્ટ અથવા તો સુશોભન માટે ઘણી વખત વવાતું હોય છે. લાઇકવાઇઝ યુફોર્બિયા પેપ્લસ, યુફોર્બિયા હિટ્રોફાઇલા. હિટ્રો એટલે જુદું અને ફાઇલા એટલે લીફ. હિટ્રોફાઇલા પાંદડા જુદા છે, જોવા મળે છે. યુફોર્બિયા ક્રિસ્ટાટા આપણે ગાર્ડનમાં સુશોભન પ્લાન્ટ તરીકે વાવીએ છીએ. યુફોર્બિયા એલિગન્સ છે, સરસ દેખાય છે એટલે એ પણ ગાર્ડનમાં વવાતું હોય છે. ફાઇલેન્થસ નિરુરી થોડુંક એમાં અપભ્રંશ થયેલું છે. ખરેખર આ ખોટું આઈડેન્ટિફિકેશન છે, પણ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે, આપણા સિલેબસ પ્રમાણે અને આપણી સમજણ પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાતમાં ફાઇલેન્થસ નિરુરીને આપણે આ જ પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ. ભોંય આંબલી કહેવાય છે, બહુ કોમન છે આપણા વિસ્તારની અંદર.
ક્રોટોનની ઘણી બધી સ્પેસીસ આપણે ગાર્ડનમાં વાવીએ છીએ અને એકેલિફા ઇન્ડિકા પણ આપણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં રોડની બોર્ડર સાઈડમાં થતો પ્લાન્ટ છે. ધીસ ઓલ આર હર્બ્સ, એ હર્બ સ્વરૂપમાં હોય છે, એકદમ નાના હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો શ્રબની. શ્રબમાં લાલપત્તી યુફોર્બિયા પલ્ચેરીમાં બહુ કોમન છે. શ્રબમાં યુફોર્બિયા સ્પ્લેન્ડન્સ આપણે ગાર્ડનમાં વાવતા હોઈએ છીએ. પેડિલેન્થસ ઘરમાં ગાર્ડનમાં વવાતું હોય છે. જેટ્રોફા મેડિસિનલી ખૂબ ઉપયોગી, ઇકોનોમિકલી ખૂબ ઉપયોગી, આપણે એની ચર્ચા આગળ આવશે જ. એ પણ શ્રબ તરીકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ઇવન આખા ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લેપાડો તરીકે અને રતનજ્યોત તરીકે એની બે સ્પેસીસ બહુ જાણીતી છે. ઇટ ઇઝ શ્રબ. યુફોર્બિયા રોયાલિના જે છે એ કેક્ટસ જેવું શ્રબ છે અને એમાં બીજી એક પ્લાન્ટ છે યુફોર્બિયા ટીરુકેલી. આ બંને છે એ સુશોભન માટે વપરાતા હોય છે. આ બધા શ્રબ્સની વાત થઈ. સ્મોલ ટ્રીની વાત કરીએ, નાના વૃક્ષની વાત, તો એમાં એરંડિયો, રેસિનસ કોમ્યુનિસ, દિવેલા જે કહીએ છીએ, બહુ કોમન આપણે ત્યાં વવાતા હોય છે, એ સ્મોલ ટ્રીમાં આવે છે. યુફોર્બિએસીમાં ઘણા બધા લાર્જ ટ્રી પણ છે. બેસ્ટ એક્ઝામ્પલ આપણે આમળાનું લઈએ. આમળાનું વૃક્ષ ફાઇલેન્થસ આંબેલિકા, આમલા બિસ્કોફિયા એમાં આવે છે, એનું પણ ટ્રી થતું હોય છે. પુત્રંજીવા રોક્સબર્ગાઈ, આર્થિક રીતે ઘણું ઉપયોગી, આપણે આગળ સ્ટડી કરશું જ, એનું પણ ટ્રી થતું હોય છે. કેરલા બાજુ જોવાનું થાય તો હેવિયા બ્રાઝિલેન્સિસ રબર ટ્રી પુષ્કળ ગ્રો થાય છે. અને ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે, હેબિટની વાત કરીએ તો આમાંના મોસ્ટ ઓફ મેમ્બર્સ જે છે, મેજોરિટી ઓફ મેમ્બર્સ આર હેવિંગ લેટેક્સ. એની અંદર મિલ્કી પ્રવાહી હોય છે અને એ લેટિસિફેરસ વેસલની અંદર હોય છે. એ આપણે એની હેબિટમાં કોમન કેરેક્ટરમાં લખી શકીએ છીએ, જે એનું ડિસ્ટિંગ્યુશિંગ કેરેક્ટર પણ છે. રૂટ્સની વાત કરીએ તો મૂળિયા નહીં, મૂળિયા ઇટ ઇઝ ટેપ એન્ડ બ્રાન્ચડ. ટેપ રૂટ છે કેમ કે ડાયકોટોલિડોનમાં આવે છે અને બ્રાન્ચડ છે. ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ. અમુક એવા યુફોર્બિએસી મેમ્બર છે. મેનીહોટ યુટિલિસિમા અને મેનીહોટ પામેટા, એના જે મૂળ છે એ ટ્યુબરસ છે, એટલે ગ્રંથિલ છે અને એમાં પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે. એટલે આ જે મેનીહોટ જે છે એમાંથી આપણને બહુ સારા એવા પ્રમાણમાં ખોરાક મળી રહે, એટલે આનું શાકભાજી તરીકે ઉપયોગ થતો હોય છે બટેટાની જેમ જ. તેમજ એનું જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચની ઘણી બધી વાનગી સાઉધર્ન રિજિયનની અંદર બનતી હોય છે, દક્ષિણ ભારતમાં, બિકોઝ આ પ્લાન્ટ વધારે પડતો ત્યાં થતો હોય છે. મેનીહોટ યુટિલિસિમા અને મેનીહોટ પામેટા એ બંને જે છે એના ટ્યુબરસ રૂટ ફૂડ માટે યુઝફુલ છે. આપણે એની આગળ ચર્ચા કરીશું. સ્ટેમની વાત કરીએ તો સ્ટેમ ઇઝ આઈધર હર્બેશિયસ ઓર વુડી, બટ વન ફેક્ટ ઇઝ ધેર, ઇટ ઇઝ ઇરેક્ટ, ટટાર હોય છે. અને આ ટટાર હોવું એ એનું કોમન કેરેક્ટર છે. સાવ અપવાદ રૂપે, જે આપણે એક્ઝામની દ્રષ્ટિએ મહત્ત્વનું કદાચ ન કહી શકીએ, પણ ટ્રેગિયા કરીને પ્લાન્ટ છે, એમાં એ ક્લાઇમ્બર જોવા મળે છે, ટ્રોપિકલ રિજિયનમાં હોય છે. રેર કેસમાં બીજું એક છે કે ફાઇલેન્થસ આર્બેસ્ક્યુલા જે છે એમાં સ્ટેમ છે એ ફ્લેટ ફાઇલોક્લેટ થઈ જતું હોય છે. એટલે આ બધા અપવાદ છે. એક્ઝામની દ્રષ્ટિએ આ ખાલી મગજમાં હોવા જોઈએ, ગોખીને લખવાની જરૂર નથી. સ્ટેમ બ્રાન્ચડ છે, જનરલી એંગ્યુલર, સિલિન્ડ્રિકલ ઓર ફ્લેટ હોય છે. એટલે આપણે ત્રણે જોઈ શકીએ છીએ ફોટોગ્રાફમાં. અને આ જે વેરાયટીઝ એંગ્યુલરની છે એ આપણે કેક્ટસ તરીકે ગણી લેતા હોય છે. કેક્ટેસી ફેમિલી માની લઈએ, પણ એ હોય છે યુફોર્બિએસી ફેમિલીના મેમ્બર. અને સુશોભનમાં, ડેકોરેશનમાં ઘણા બધા ઉપયોગી છે. સામાન્ય રીતે એનું જે સ્ટેમ છે એ સોલિડ હોય અંદરથી, બટ રેરલી ઇટ ઇઝ હોલો. રેસિનસ કોમ્યુનિસ જે છે એનું સ્ટેમ છે એ અંદરથી હોલો હોય છે. ઘણા બધામાં સ્પાઇન્સ પણ જોવા મળે છે. એટલે અહીં યુફોર્બિયા જે છે એ આવીને કહે છે કે દેટ્સ વાય નોબડી લવ્સ મી, કોઈ એને બાથ ભરીને બેસતું નથી. એનીવે, many of the euphorbia member are having stem which is becoming fleshy, green and cactus like appearance. એટલે આપણે એને બગીચામાં યુઝ કરતા હોઈએ છીએ. આ બધી એના સ્ટેમની વાત થઈ. નેક્સ્ટ આપણે મૂવ કરીએ છીએ લીવ્સ તરફ.
તો લીવ્સનું સ્ટડી કરવું હોય ને એકવાર ગુગલેશ્વરને કહેવાનું, ફિલ્ડમાં જાઓ તો બહુ સારું, ફિલ્ડમાં ન જાઓ તો ગુગલેશ્વરને કહેવાનું યુફોર્બિયાસી લીવ્સ, એટલે ઢગલો ફોર્મ્સ, ઢગલો વેરિએશન જબરદસ્ત જોવા મળશે. અમુક ઇન્ટરેસ્ટિંગ બાબત કે અલ્ટરનેટ અરેન્જમેન્ટ હોય છે, પણ રેરલી અથવા સમટાઈમ ઓપોઝિટ પણ જોવા મળે છે. ઓપોઝિટ આપણને યુફોર્બિયા હિલ્ટામાં જોવા મળશે, આપણે ત્યાં કોમન થતો પ્લાન્ટ છે. લીવ્સ સિમ્પલી જે છે એ ડીપલી ઇન્સાઇઝડ હોય એવું પણ જોવા મળે છે. આમ નોર્મલ ભલે સિમ્પલ હોય, પણ ક્યારેક એકદમ ઊંડે સુધી ઇન્સિઝન હોય, ડીપલી ઇન્સાઇઝડ, એ આપણને રેસિનસમાં જોવા મળે અને મેનીહોટમાં જોવા મળે. મેનીહોટ આપણે પહેલાં જોયું હતું. યુફોર્બિયાના લીવ્સ જે છે એ ઘણી વખત સ્કેલી અને કેડ્યુસસ હોય છે, એટલે એ થોડાક ઝેરોફાઇટિક કન્ડિશનને એડેપ્ટ થયેલા આપણને જોવા મળે છે. ઘણા બધા કેસની અંદર લીવ્સ જે છે એ રિડ્યુસ થઈ જાય ને સ્પાઇન થઈ જાય. આપણે 12થમાં એડેપ્ટેશન જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે આ વસ્તુ જોયેલી હતી કે ઘણી વખત પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સ્ટેમ જે છે એ ગ્રીન થઈ જાય અને લીફ છે એ રિડ્યુસ ટુ સ્પાઇન થઈ જાય, કે જેથી વોટર લોસ ઓછો થાય. તો એવો કેસ જે છે એ ક્લેડોડ કન્ડિશન અથવા ફાઇલોક્લેડોડ કન્ડિશનમાં અહીં કોમન છે. લીવ્સ સામાન્ય રીતે સ્ટિપ્યુલ્સ ધરાવતા હોય છે, એટલે ઇટ ઇઝ સ્ટિપ્યુલેટ. અને સ્ટિપ્યુલ્સના ઘણા બધા સ્વરૂપ હોય છે, જેમ કે જેટ્રોફામાં સ્ટિપ્યુલ્સ છે એ બ્રાન્ચડ અને હેર લાઇક છે. ફોટોગ્રાફમાં આપણને એકદમ ક્લિયર દેખાય છે. તો આ વાત થઈ લીવ્સની. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ફ્લોરલ કેરેક્ટર્સ. ફ્લોરલ કેરેક્ટર્સની વાત કરીએ તો એમાં સૌથી પહેલી શરૂઆત જે છે એ ઇન્ફ્લોરસન્સથી થાય. ઇન્ફ્લોરસન્સમાં જબરદસ્ત વેરાયટી જોવા મળે છે. ઇટ ઇઝ હેવિંગ ગ્રેટ વેરાયટી. રેસિમોઝ હોય છે, સાઇમોઝ હોય છે, અને એક સ્પેશિયલ ટાઈપ જે માત્ર ને માત્ર યુફોર્બિયાસીમાં જોવા મળે છે સાયથિયમ. સાયથિયમ ઇઝ ધી આઇડેન્ટિટી ઓફ ધીસ ફેમિલી. યુફોર્બિયામાં ઇન્ફ્લોરસન્સ છે એ જે સાયથિયમ ટાઈપનો જોવા મળે છે, એ આની સ્પેશિયલ ઓળખ જે છે એને આપણે ઊંડાણપૂર્વક જોઈએ, કેમ કે આ ફેમિલીની ખાસિયત છે. તો એમાં મેલ ફ્લાવર જે છે એ આમ ફરતે ગોઠવાયેલા હોય, અરેન્જડ અરાઉન્ડ ઇન લાર્જ નંબર, ઘણા બધા હોય. અને એમાં જે સ્ટેમેન હોય, સ્ટેમેન ઇઝ હેવિંગ સ્ટોક, સો ઇટ ઇઝ હેવિંગ સ્ટોક સ્ટેમેન. ફિમેલ ફ્લાવર છે એ સિંગલ હોય અને વચ્ચે હોય, એટલે વચ્ચે એક રાધા હોય ને ફરતે ઘણા બધા કાન હોય, કાનોળા હોય, એવું અહીંયા આપણને જોવા મળે. એમ મજાકમાં કહી શકીએ. અલબત્ત ધાર્મિક ભાવના કોઈની દુભાવવાનો મતલબ નથી, ખાલી એક્ઝામ્પલ લીધું. આખો ઇન્ફ્લોરસન્સ જે છે એ આપણને લાગે કે ફ્લાવર છે, ખરેખર એ ફ્લાવર નથી, ઇટ ઇઝ ઇન્ફ્લોરસન્સ. અને આ સાયથિયમ ટાઈપનો જે ઇન્ફ્લોરસન્સ છે એમાં આપણને આ સિંગલ ટાઈપનું જે ફ્લાવર લાગે અહીં આપણે જોઈ શકીએ છીએ. અને એમાં જે બ્રેક્ટ છે એ બ્રેક્ટ પેરિયાન્થની જેમ ગોઠવાયેલા હોય એવું આપણને લાગે. ખરેખર એ પેરિયાન્થ નથી, એ બ્રેક્ટ છે. એ આપણે સ્પષ્ટપણે જ્યારે સેક્શન લઈએ ત્યારે જોઈ શકાય છે. અને સેક્શન લઈએ એટલે આપણને ખબર પડે કે બ્રેક્ટ આર સો યુનાઇટેડ દેટ ઇટ ઇઝ શોઈંગ કપ લાઇક સ્ટ્રક્ચર. જો એક કપ હોય અને એ કપની અંદર ફરતા મેલ ફ્લાવર અને વચ્ચે ફિમેલ ફ્લાવર ગોઠવાયેલું હોય, એ આપણે એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ડાયાગ્રામમાં આપણે આવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. અને એમાં ટુ બી પ્રિસાઇઝ જ્યારે જોવું હોય ત્યારે આ કપ શેપ બ્રેક્ટની અરેન્જમેન્ટ, એની અંદર મેલ ફ્લાવર અને એ મેલ ફ્લાવરની અંદર, એટલે ઢગલો મેલ ફ્લાવર્સ, ફ્લાવરની ફ્લાવર્સ, અને ઢગલો મેલ ફ્લાવર્સની બિલકુલ વચ્ચે એક ફિમેલ ફ્લાવર. અને આ જે ફિમેલ ફ્લાવર છે એની ટોચ ઉપર આપણે જોઈએ ત્યારે આપણને સ્ટાઇલ, સ્ટિગ્મા અને ઓવરી સાથે નીચે આખો સ્ટોક અને ઉપર ફોર્મ ફિમેલ ફ્લાવર છે એ સ્પષ્ટ એકદમ દેખાય આવે. ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ ટુ સી. અને પ્રેક્ટિકલી આપણે બહુ ઇઝીલી જોઈ શકીએ છીએ. આપણા વિસ્તારમાં ઘણું બધું થાય છે. અને આ સાયથિયમ છે એ યુફોર્બિયાસી ફેમિલીની ઓળખ થઈ ગઈ છે. આગળ વાત કરીએ. ક્રોટોન અને રેસિનસ જે છે એમાં ફ્લાવર છે એ ટર્મિનલ રેસિન તરીકે ગોઠવાયેલા હોય છે. ક્રોટોનમાં તમે અહીં જોઈ શકો છો, અને ક્રોટોન ઉપરાંત રેસિનસમાં પણ આ વસ્તુ જોવા મળે છે. અહીં રેસિનસમાં પણ તમે જોઈ શકો છો, રેસિનસ કોમ્યુનિસમાં આ વસ્તુ જોવા મળે. જેટ્રોફા જે છે, રતનજ્યોત આપણે કહીએ અથવા લેપાળો કહીએ, બે અલગ પ્લાન્ટ છે પણ જેટ્રોફાની સ્પીસીસ છે. તો એમાં સાઇમોસ ટાઈપનો છે અને ટર્મિનલ સાઇમ જોવા મળે છે, જે અહીં તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. આ ફર્સ્ટ ફોટોગ્રાફ અને આ સેકન્ડ ફોટોગ્રાફ બંનેમાં તમને
જોવા મળે છે. મેની હોટ જે છે મેની હોટમાં ફ્લાવર્સ છે એ રેસિમમાં અરેન્જડ હોય છે. એટલે ઇન્ફ્લોરસન્સની બાબતમાં યુફોર્બિએસી ફેમિલી છે ઘણી બધી વિવિધતા વેરાયટી દર્શાવે છે. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ ફ્લાવરની. તો ફ્લાવર્સ આર ઓલવેઝ યુનિસેક્સ્યુઅલ, એટલે કાં નર ફ્લાવર હોય કાં માદા ફ્લાવર હોય, બંને ક્યારેય સાથે હોતા નથી. અને એટલા જ માટે આપણે આ ફેમિલીના પ્લાન્ટ્સ જે છે એને આપણે યુનિસેક્સ્યુઅલ્સ ઓર્ડરમાં ક્લાસિફાઈ કરેલા છે. દે આર મચ રિડ્યુસ્ડ સો દેટ ધેમ રિડ્યુસ્ડ અને ઇટ મે બી મોનોઇસિયસ ઓર ડાયોસિયસ, એટલે બંને એક જ પ્લાન્ટ ઉપર આવેલા હોય અથવા તો અલગ અલગ પ્લાન્ટ ઉપર આવેલા હોય છે. યુફોર્બિયામાં આ જે મેલ ફ્લાવર છે એ સિંગલ સ્ટોક જ ખાલી સિંગલ સ્ટોક સ્ટેમેનવાળા હોય છે. જનરલ ફ્લાવરની વાત કરીએ તો ફ્લાવર આર ઇનકમ્પ્લીટ, કેમ કે એમાં કાં મેલ પાર્ટનો હોય ને કાં ફિમેલ પાર્ટનો હોય. ક્યારેક કેલિક્સ એબસન્ટ હોય, કેલિક્સ કોરોલા છે એ હાજર નથી હોતા, પેરિયાન્થ હાજર હોય છે, કેમ કે આ મોનોક્લેમાઇડીમાં આવે એટલે આપણે ઇનકમ્પ્લીટ ફ્લાવર કહીએ છીએ. રેગ્યુલર હોય છે અને એક્ટિનોમોર્ફિક અને હાઇપોગાઇનસ હોય છે, એટલે ગાઇનેશિયમની નીચેના ભાગમાંથી બધા ફ્લોરલ પાર્ટ્સ નીકળતા હોય છે. હવે આપણે એનો કેલિક્સ કોરોલા નથી એટલે પેરિયાન્થનો ભાગ જોઈએ. ઓકેશનલી આપણે એવું કહીએ છીએ કે કેલિક્સ એન્ડ કોરોલા પ્રેઝન્ટ, બહુ રેર કેસમાં હોય. સામાન્ય રીતે પેરિયાન્થ જ હોય, પણ બહુ રેર કેસમાં અપવાદરૂપે કેલિક્સ કોરોલા હોય, અને એવું આપણે ક્રોટોનમાં જોવા મળે છે. મુખ્યત્વે જે કેલિક્સ પાર્ટ છે, અલબત્ત એક્ઝામમાં આ મેન્શન કરવાની જરૂર નથી. એક્ઝામમાં આપણે એવું સીધું લખી શકીએ કે પેરિયાન્થ ઇઝ પ્રેઝન્ટ, પણ અપવાદરૂપ આપણે શીખવા માટે લઈએ છીએ. મેજોરિટી ઓફ કેસમાં આઈધર કેલિક્સ ઓર કોરોલા ઓર બોથ આર એબસન્ટ, એટલે જ આપણે એને મોનોક્લેમાઇડીમાં વર્ગીકૃત કરેલું છે. રિસિનસ કોમ્યુનિસ એટલે એરંડિયું જે છે દિવેલા, એમાં કેલિક્સ ઇઝ પ્રેઝન્ટ, કોરોલા ઇઝ એબસન્ટ. અથવા તમે એવું કહી શકો કે પેરિયાન્થ ઇઝ સેપેલોઇડ. યુફોર્બિયા હિર્ટામાં બોથ હોર્લ ઓફ કેલિક્સ એન્ડ કોરોલા ઇઝ એબસન્ટ, બે ગેરહાજર છે, એટલે ઇનકમ્પ્લીટ ફ્લાવર છે. જેટ્રોફાની વાત કરો તો એમાં બે હાજર છે, અમુક જેટ્રોફામાં, અમુકમાં નથી હોતા. ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એકેલિફામાં પેરિયાન્થ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય 4 માઇન્યુટ સેપેલોઇડ પેટલ્સ, બહુ નાના નાના સેપલ જેવા દેખાતા પેરિયાન્થથી એ પ્રેઝન્ટ થતું હોય છે. ફાઇલેન્થસ જે છે એમાં સેપેલોઇડ પેરિયાન્થ પ્રેઝન્ટ હોય છે અને એકદમ નાના ફ્લાવર હોય છે, ભોંય આંબલીના. બહુ નાનકડો પ્લાન્ટ છે અને એ લીફની જે હરોળ હોય એની નીચેના ભાગમાં આપણને જોવા મળે. પ્રેક્ટિકલમાં આપણે એકદમ બહુ સરળતાથી જોઈ શકીએ છીએ. અને ગુજરાતમાં તો આપણે ગમે ત્યારે બહાર નીકળીએ એટલે રોડ ઉપર આ પ્લાન્ટ અથવા તો અવરું જગ્યાએ આ પ્લાન્ટ બહુ કોમન ગ્રો થાય છે અને આપણે ઇઝીલી જોઈ શકીએ એમ છીએ. યુફોર્બિયામાં પેરિયાન્થ ઇઝ એબસન્ટ એન્ડ રિપ્રેઝેન્ટેડ બાય સ્કેલી સ્ટ્રક્ચર, અને એ અહીં ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ. આપણને એવું લાગે કે આ ગ્રીન રેડ કલરના છે, શું છે? પણ એ રેડ કલરના છે બ્રેક્ટ છે, એ પેરિયાન્થ નથી. અને એ વસ્તુ આપણે જ્યારે ડેવલપમેન્ટ સ્ટડી કરતા હોય ત્યારે આપણને શીખવા મળે. એટલું ડિટેલમાં આપણે લખવાની જરૂર નથી એક્ઝામમાં. સામાન્ય રીતે પેરિયાન્થ જે છે એ 4 to 5 નંબરમાં હોય છે. એસ્ટિવેશન વેલ્વેટ જોવા મળે છે અને એ અહીં જનરલી વેલ્વેટ એસ્ટિવેશન જે જોવા મળે એ અહીં જોઈ શકીએ છીએ. નેક્સ્ટ ટુ પેરિયાન્થ વી આર ડાયરેક્ટલી ટોકિંગ અબાઉટ એન્ડ્રોઇશિયમ. પુંકેસર ચક્રની વાત કરીએ. એન્ડ્રોઇશિયમમાં સ્ટેમેન્સના નંબર છે એ 1થી લઈ અને ઘણા બધા હોઈ શકે છે. અહીં આપણને એમ લાગે કે ઘણા બધા સ્ટેમેન્સ છે, પણ ઘણા બધા સ્ટેમેન્સ નથી. એક એક ફ્લાવરની પાસે એક એક સ્ટેમેન છે, એટલે અહીંયા એક એક સ્ટેમેન જોવા મળે અને બીજું જે છે એમાં ઘણા બધા જોવા મળે છે, એટલે નંબર વેરી હોઈ શકે છે. સામાન્ય રીતે યુઝ્યુઅલી એઝ મેની સ્ટેમેન્સ આર પ્રેઝન્ટ ઓર ઇન મલ્ટિપલ ઓફ ધી પેરિયાન્થ લીવ્સ. પેરિયાન્થના મલ્ટિપલમાં હોઈ શકે. પેરિયાન્થ જેટલા હોય, 55 હોય તો 5 હોય તો એના મલ્ટિપલમાં હોય, 4 હોય તો એના મલ્ટિપલમાં હોય છે. યુફોર્બિયામાં સિંગલ સ્ટોક સ્ટેમેન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય મેલ ફ્લાવર. એ આપણે સાયથિયમમાં ઓલરેડી સ્ટડી કરી લીધું છે, જોઈ લીધું છે. રિસિનસમાં 5 સ્ટેમેન્સ આર પ્રેઝન્ટ અને સ્ટેમેન્સ આર પ્રોફ્યુઝલી બ્રાન્ચ. અહીં પરફેક્ટ ફોટોગ્રાફમાં એકદમ સરસ રીતે જોઈ શકાય છે. જેટ્રોફામાં જે આ અરેન્જમેન્ટ છે એ અરેન્જમેન્ટ 2 હોર્લમાં છે અને 2 હોર્લમાં 5 સ્ટેમેન્સ ગોઠવાયેલા હોય છે.
ઇન ધી ફોટોગ્રાફ વી કેન સી ઇટ વેરી ક્લિયરલી. ઘણા બધામાં એવું હોય છે કે ઇનડેફિનેટ સ્ટેમેન્ટ હોય, કાઉન્ટ ન કરી શકાય, જેમ કે ક્રોટોનમાં ઘણા બધા સ્ટેમેન હોય. એટલે પ્રેક્ટિકલની અંદર આ ફેમિલી જ્યારે આપણે મળે તો ફ્લોરલ કેરેક્ટર્સના આધારે આઈડેન્ટિફાઈ કરવી થોડીક અઘરી પડે, પણ બહુ ફેમસ ફેમિલી છે એટલે આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ, વાંધો નથી આવતો પ્રેક્ટિકલમાં. ફિલામેન્ટ્સ મે બી ફ્રી ઓર મે બી યુનાઇટેડ. અહીંયા તમે એ ફ્રી અને યુનાઇટેડ બંનેના ફોટોગ્રાફ જોઈ શકો છો. એન્થર્સ આર ડાયથિકસ, અને એ ડાયથિકસ જે છે એ આપણને સ્પષ્ટપણે એકદમ જ્યારે એનલાર્જ કરીને જોઈએ ત્યારે જોવા મળે છે. ધી ડાયથિકસ એન્થર્સ બાય અપાઇકલ પોર, એનું ડિહાઇસ જે છે એ અપાઇકલ પોરથી થતું હોય છે, અથવા તો ટ્રાન્સવર્સ ઓર લોન્જિટ્યુડિનલ સ્પ્લિટથી થતું હોય છે, એટલે એમાંય કોઈ સ્પેસિફિસિટી નથી. એન્ડ્રોઇશિયમ પછી આપણે નેક્સ્ટ વાત કરીએ ગાયનેશિયમની. ગાયનેશિયમની બાબતમાં ધીસ ફેમિલી ઇઝ ટ્રાઇકાર્પેલરી ઇન જનરલ, એટલે 3 કાર્પેલ્સ જોવા મળે છે, સિનકાર્પસ જોડાયેલા હોય છે. ટ્રાયલોક્યુલર ઓવરી, સુપિરિયર ઓવરી અહીં આપણે ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ. Each locule is having 1 or 2 ovules, and that ovules are either pendulous and anatropous, અને એ આપણે અહીં ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ. પ્લેસેન્ટેશન ઇઝ એક્ઝાઇલ, એટલે મેઇન એક્સિસ હોય અને એક્સિસને ફરતું ઓવ્યુલ્સની ગોઠવણી હોય, એટલે પ્લેસેન્ટેશન ઇઝ એક્ઝાઇલ. ગાયનેશિયમ પછી આપણે નેક્સ્ટ વાત કરવાની હોય ફ્રૂટ. તો ફ્રૂટ ઇઝ શિઝોકાર્પિક, જે અહીં જોઈ શકાય છે. આપણે એરંડિયાનું જે ફ્રૂટ જોઈએ છીએ જેની અંદરથી સીડ્સ નીકળે એ ફ્રૂટ છે એ શિઝોકાર્પિક છે, અને એ વાયલન્ટલી બ્રેક થાય અને એ જ્યારે ડિહાઇસ થાય, સ્ફોટન પામે, ત્યારે એની અંદર એક સીડ નીકળે, એટલે ઇટ ઇઝ ડિહાઇસ્ડ એન્ડ ઇટ ઇઝ હેવિંગ 1 સીડેડ કેપ્સ્યુલ અહીં આપણે જોઈ શકીએ છીએ. અને આ પ્રકારનું જે સ્પેશિયલ ફ્રૂટ જોવા મળે એને આપણે કહીએ છીએ રેગમા ટાઈપ ઓફ ફ્રૂટ. It is termed as regma, and that is the characteristics of Ricinus divella, એરંડિયું આપણે જેને કહીએ છીએ એમાં. ઘણી બધી સ્પીસીસ એવી છે કે એમાં જુદા પ્રકારનું જોવા મળે. દાખલા તરીકે ટ્રેવિયામાં અને બ્રિડેલિયા જે છે એમાં આપણને ડ્રુપ ટાઈપનું ફ્રૂટ જોવા મળે. અહીં ટ્રિવિયાનું ફ્રૂટ છે, અને નેક્સ્ટ સ્લાઇડમાં અહીં આપણે બ્રિડેલિયાનું ડ્રુપ પ્રકારનું ફ્રૂટ જે છે એ જોઈ શકીએ છીએ. આપણે જેને બહુ સારી રીતે ઓળખીએ છીએ એ આંબળા, એ પણ ડ્રુપ ટાઈપનું ફ્રૂટ છે. ફાયલેન્થસ એમ્બેલિકા, એટલે કે આંબળા, જેને આપણે અથાણામાં, જ્યુસમાં બધામાં વાપરતા હોઈએ છીએ. વેરી ગુડ સોર્સ ઓફ વિટામિન સી, એમાં ડ્રુપ ટાઈપનું ફ્રૂટ છે. ફ્રૂટ પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની આવે સીડ્સની. સીડ્સ જે છે એ એન્ડોસ્પર્મિક છે, એટલે એમાં એન્ડોસ્પર્મ જોવા મળે છે. રિસિનસમાં ખાસ પ્રકારનું કેરેન્કલ જોવા મળે છે, અને એ માઇક્રોપાઇલમાંથી ડેવલપ થયું હોય છે. આ એની એક ઓળખ છે, રિસિનસની ઓળખ છે. બાકી બધામાં આ જોવા મળતું નથી. આગળ વાત કરીએ તો કોટોલિડોન છે એ ફ્લેટ હોય છે, અને એ ફ્લેટ હોય છે અને એની અંદર ફોલ્ડેડ એન્ડોસ્પર્મ હોય છે. એટલે આપણે જ્યારે એનો છેદ લઈએ, લોન્જિટ્યુડિનલ સેક્શન લઈએ, ત્યારે લોન્જિટ્યુડિનલ સેક્શનમાં એક સાઈડનો લોન્જિટ્યુડિનલ સેક્શન લઈએ તો આપણને ફ્લેટ જોવા મળે, બીજી સાઈડનો લઈએ તો આપણને એની ખાલી વિધ જોવા મળે. અને અહીં બંને ફોટોગ્રાફમાં એકદમ ક્લિયર દેખાય છે કે કોટોલિડોન્સ છે એ જનરલી ફ્લેટ હોય છે અને એની અંદર ફોલ્ડેડ એન્ડોસ્પર્મ જોવા મળે છે. પોલિનેશનની વાત કરીએ તો દે આર હેવિંગ વેરી ગુડ રિલેશનશિપ વિથ ધી ઇન્સેક્ટ્સ, એટલે એન્ટોમોફાઇલસ છે, ઇન્સેક્ટ દ્વારા પોલિનેશન થાય છે. મેની સ્પીસીસ લીવ્સ અને બ્રેક્ટ એ એવી રીતે મોડિફાઈ થયા હોય છે કે જેથી ઇન્સેક્ટને એટ્રેક્ટ કરી શકે, અને ઇન્સેક્ટને એટ્રેક્ટ કરે તો જ પોલિનેશનની પોસિબિલિટી રહે. એટલે મેઇનલી ઇટ ઇઝ એન્ટોમોફાઇલસ. સમટાઈમ ઇટ ઇઝ ઇવન એનોમોફાઇલસ, એટલે પવન દ્વારા, વિન્ડ દ્વારા પોલિનેશન પણ જોવા મળે છે. અને એવું આપણને જે મોટી સ્પીસીસ એટલે ટ્રી છે એમાં જોવા મળે. સિક્કા એસિડા, ખટુંબડા કે એવું એક ગુજરાતીમાં કહેવાતું હોય છે, અને આંબળા, એ બંનેમાં આવું પવન દ્વારા એટલે કે વિન્ડ પોલિનેશન, એનોમોફિલી જોવા મળે છે. પછી આપણે હવે ટેકનિકલ બાબત ઉપર આવીએ જેને સામાન્ય રીતે અઘરી ગણતા હોઈએ છીએ, ફ્લોરલ ફોર્મ્યુલા અને ફ્લોરલ ડાયાગ્રામ. ફ્લોરલ ફોર્મ્યુલા અને ફ્લોરલ ડાયાગ્રામ આપણે યુફોર્બિયા, રેસિનસ, ક્રોટોન અને ફાઇલેન્થસ,
એટલાનો આપણે અલગ અલગ રીતે અભ્યાસ કરવાનો છે કે જેથી આપણને વેરાયટીની ખબર પડે. સૌથી પહેલું યુફોર્બિયા પલ્ચેરીમાનું કરીએ. અહીં મેલ ફ્લાવર અને ફિમેલ ફ્લાવર જુદા છે, એટલે મેલ ફ્લાવરમાં સૌથી બહારના ભાગમાં આપણે પહેલાં દર્શાવવું પડે બ્રેક્ટ. બ્રેક્ટ દર્શાવ્યા પછી ઇટ ઇઝ મેલ ફ્લાવર, એટલે ફિમેલનો સિમ્બોલ નહીં મૂકવાનો, નહીં તો લોચા થઈ જાય. પછી થર્ડ, અહીંયા યુફોર્બિયા પલ્ચેરીમાં છે એમાં સાયથિયમ ટાઈપ ઓફ ઇન્ફ્લોરસન્સ છે, એટલે કેલિક્સ કોરોલા હોતા નથી. K0, C પણ 0. એન્ડ્રોઇશિયમમાં કેટલા છે પછી સ્ટેમેન્સ? તો કે એક જ છે, એટલે A1, અને મેલ ફ્લાવર એટલે G0. સો ધીસ ઇઝ ધી ફ્લોરલ what you can say formula for the male flower of યુફોર્બિયા પલ્ચેરીમાં સાયથિયમ ટાઈપનો ઇન્ફ્લોરસન્સ આપેલો હોય ત્યારે આપણે આવી રીતે મેલ ફ્લાવરનું લખવાનું આવે. એવી જ રીતે હવે ફિમેલ ફ્લાવરનો પણ લખવાનો આવશે, અને ફિમેલ ફ્લાવરનો આપણે જ્યારે લખીએ ત્યારે ફિમેલ ફ્લાવરમાં સૌથી બહારના ભાગે બ્રેક્ટ, પછી ફિમેલનો સિમ્બોલ, દેન K0, C0 અને G, એ પણ 0 અને G 3 ઇન્ટુ બ્રેકેટ, અને નીચે લાઇન કરવાની કે જેથી આપણે એવું દર્શાવી શકીએ કે ઇટ ઇઝ હાઇપોગાઇનસ. એટલે G3 બહુ ઝડપથી નહીં બોલી જવાનું, જોરથી બોલે તો ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. પણ ગાયનેશિયમ 3 સેન્કાર્પસ એટલે બ્રેકેટ. ધીસ ઇઝ અબાઉટ ધી ફિમેલ ફ્લાવર. હવે આ જે ડિસ્કશન થઈ એ સાયથિયમ ટાઈપના ઇન્ફ્લોરસન્સ જ્યારે આપણી પાસે આવે ત્યારની થઈ. હવે એમાં થોડુંક જુદું જોઈએ, એટલે કે આ બાબતની આપણને ખબર હોવી જોઈએ કે ફ્લોરલ ડાયાગ્રામ આખા ઇન્ફ્લોરસન્સનો ફ્લોરલ ફોર્મ્યુલા આપણે જોઈ લીધી. ફ્લોરલ ડાયાગ્રામની વાત કરીએ ત્યારે આખા ઇન્ફ્લોરસન્સનો ફ્લોરલ ડાયાગ્રામ બનાવવો પડે. સિંગલનો બનાવીએ તો એમાં કશું આપણને સ્પષ્ટ જોવા ન મળે. એટલે પહેલાં ફ્લાવરને ધ્યાનમાં લ્યો. ફ્લાવરને ધ્યાનમાં લીધા પછી ઇન્ફ્લોરસન્સ આખો દેખાય છે એ આપણને ખબર પડી જવી જોઈએ, અગાઉ ચર્ચા થઈ ગઈ છે. એટલે હવે આખા ઇન્ફ્લોરસન્સનો આપણે ફ્લોરલ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. બાકી બધી ફેમિલીમાં આપણે ઓનલી ફ્લાવરનો કરીએ છીએ, જ્યારે અહીં આખા ઇન્ફ્લોરસન્સનો ડાયાગ્રામ ફ્લોરલ ડાયાગ્રામ રિપ્રેઝેન્ટ કરીએ છીએ. સૌથી સેન્ટરની અંદર ફિમેલ ફ્લાવર રજૂ કર્યું છે. સૌથી સેન્ટરમાં ફિમેલ ફ્લાવર અહીં જોઈ શકો છો. હવે એની બહારના ભાગમાં આપણે રજૂ કરશું અથવા તો પ્રેઝન્ટ કરશું મેલ ફ્લાવર્સ, અને મેલ ફ્લાવર્સ ફરતે ગોઠવાયેલા છે એ આપણે અહીં દેખાડ્યા. એ મેલ ફ્લાવર દેખાડ્યા છે એની બહારના ભાગમાં આપણે દેખાડશું પેરિયાન્થ, અથવા તો અને તમે બ્રેક્ટ કહેવું હોય પેરિયાન્થ, પણ એ જે કંઈ બહારનો ભાગ છે બ્રેક્ટ ગ્રીન કલરના દેખાડ્યા. ધેન આફ્ટર એમાં એક નેક્ટેર છે, જુઓ યલો કલરની મધુગ્રંથિ દેખાય છે, એટલે વી આર સપોઝ ટુ શો ધી નેક્ટેર ઓલ્સો. અને આ નેક્ટર દેખાડ્યા પછી સૌથી બહારના ભાગમાં બ્રેક્ટિયોલ છે એ બ્રેક્ટિયોલ દેખાડી શકાય. એટલે યુફોર્બિયા પલ્ચેરીમાંનો એક્ઝામની અંદર ખાસ કરીને પ્રેક્ટિકલમાં સૌથી વધારે આપી શકાય એવો પ્લાન્ટ છે. એમાં ફ્લાવરનો નહીં પણ ઇન્ફ્લોરસન્સનો ફ્લોરલ ડાયાગ્રામ રજૂ કરવામાં આવે છે, એટલે ઇન્ફ્લોરસન્સ ડાયાગ્રામ રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે રિસિનસ કોમ્યુનિસની વાત કરીએ તો રિસિનસ કોમ્યુનિસમાં એવું છે કે રિસિનસ કોમ્યુનિસમાં મેલ ફ્લાવર ફિમેલ ફ્લાવર ઓફકોર્સ યુનિસેક્સ્યુઅલ્સ છે, એટલે જુદા, એટલે બેયનું આપણે અલગથી દર્શાવવું પડે. મેલ ફ્લાવર જે છે મેલ ફ્લાવરનું આપણે ફ્લોરલ ડાયાગ્રામ જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે સૌથી બહારના ભાગમાં બ્રેક્ટ છે, એટલે BR રજૂ કર્યું. રેગ્યુલર ફ્લાવર છે એટલે રેગ્યુલર ફ્લાવરનો સિમ્બોલ, મેલ ફ્લાવરનો સિમ્બોલ, અને મેલ ફ્લાવરનો સિમ્બોલ રજૂ થયા પછી એન્ડ્રોઇશિયમની વાત કરવી પડે. કાઉન્ટ કરીએ ત્યારે આપણને ખબર પડે કે એની અંદર એકમાં 5 એન્ડ્રોઇશિયમ સ્ટેમેન્સ જોવા મળે, અને ગાયનેશિયમ ઓફકોર્સ 0, કેમ કે એ મેલ ફ્લાવર છે. એવી જ રીતે લાઇકવાઇઝ ફિમેલ ફ્લાવરનો બહારના ભાગે બ્રેક્ટ, પછી રેગ્યુલરનો સિમ્બોલ, ફિમેલનો સિમ્બોલ આવી ગયા પછી એન્ડ્રોઇશિયમ 0, અને ગાયનેશિયમ છે એ ટ્રાઇકાર્પેલરી એટલે 3, સિનકાર્પસ એટલે બ્રેકેટ, અને હાઇપોગાઇનસ છે એટલે નીચે લીટો. આવી રીતે આપણે રિસિનસ કોમ્યુનિસ, જો આપણે પ્રેક્ટિકલની અંદર એરંડિયું આપવામાં આવ્યું હોય, દિવેલા આપવામાં આવ્યા હોય, કેસ્ટર આપેલું હોય, તો આપણે આવી રીતે લખવાનું આવે છે. થર્ડ આપણે વાત કરીએ તો ક્રોટોન. પ્રેક્ટિકલ એક્ઝામની અંદર જે પ્લાન્ટ આપ્યો હોય એનું જોવાનું હોય. થિયરી એક્ઝામ હોય તો એમાં આપણે કોઈ પણ એકનો લખીએ તો ચાલે, બધાના લખવાની જરૂર હોતી નથી. ક્રોટોનનો જે છે એ અહીં દર્શાવેલો છે, પણ આપણે એની ડિટેલમાં હવે જોવાની જરૂર નથી. આગળના જે એક્ઝામ્પલ લીધા છે એ
ઇનફ છે. નેક્સ્ટ વી આર મૂવિંગ ટુવર્ડ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. દરેક ગુજરાતીઓને આમાં રસ હોય છે. વી આર ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન ઇકોનોમી, અને ઓફકોર્સ હોવું જોઈએ, તો જ આપણને એના પ્રત્યે વધારે શીખવા સમજવાનો પ્રેમ જાગે. કમિંગ ટુ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ, દેટ ઇઝ રેસિનસ કોમ્યુનિસ, એરંડિયું. આપણે એને કેસ્ટર ઓઇલ તરીકે ઓળખીએ છીએ, એરંડ તરીકે ઘણા ઓળખતા હોય છે, એરંડો, એરડો, એરડિયું, દિવેલા, જે નામ લ્યોય બધા આપણે એનાથી પરિચિત છીએ. એના સીડ્સની જે કેક બને છે દેટ ઇઝ યુઝડ એઝ અ ફર્ટિલાઇઝર, ખોળ તરીકે વપરાય છે. એનું જે વુડ પલ્પ છે, એ વુડ પલ્પમાંથી રાઇટિંગ અને પ્રિન્ટિંગ પેપર્સ પણ બનાવવામાં આવે છે. ટ્રાન્સપરન્ટ સોપ બનાવવામાં એનો ખૂબ સારામાં સારો ઉપયોગ છે. જે તે સમયે ટાઈપરાઇટરની ઇંક બનાવવામાં એનું ઓઇલ છે એ યુઝમાં આવતું હતું. ટેક્સટાઇલ સોપ તરીકે પણ એ યુઝમાં આવે છે. વાર્નિસીસ બનાવવા માટે પણ એનું ઓઇલ છે એ યુઝમાં આવે છે, એરંડિયાનું તેલ. પરફ્યુમનું ફિક્સેશન કરવા માટે લાંબો સમય સુધી સુગંધ રહીએ એટલે હાઈલી પ્યુરિફાઈડ રેસિનસ ઓઇલ ઇઝ યુઝફુલ ફોર દેટ પર્પઝ ઓલ્સો. પેઇન્ટમાં એનો યુઝ થાય છે. અને આ જે ફિક્સ ઓઇલ છે એ ફિક્સ ઓઇલના ઘણા બધા મેડિસિનલ પર્પઝ પણ છે. એનું જે મેડિસિનલ ઇમ્પોર્ટન્ટમાં પરગેટિવ તરીકે યુઝ થાય છે, એટલે કબજિયાત દૂર કરવામાં થાય છે. બાળકને ખાલી પેટ ઉપર માલિશ કરે તો પણ બાળકને કબજિયાત દૂર થાય છે, એટલે બેબી માટે પણ એ પરગેટિવ માટે એઝ અ પરગેટિવ યુઝ થાય છે. ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઇઝ કે લુબ્રિકન્ટ તરીકે પ્લેનમાં વપરાય છે, એટલે લોટ ઓફ યુઝીસ આર ધેર. હેર ઓઇલ તરીકે એ બહુ સારામાં સારું જાણીતું છે. સ્કિન ટ્રીટમેન્ટ માટે પણ વેલ નોન છે. આઈલેસીસ, આંખને ફરતા જે આઈલેસીસનું જ્યારે બ્યુટિફિકેશન કરવાનું હોય ત્યારે પણ એની ટ્રીટમેન્ટ માટે વપરાતું હોય છે. એરંડિયાનું તેલ જે છે એ આપણે ડેઇલી ફૂડમાં રોટલી, ભાખરી કે એ બધામાં મોણ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. સો ઇટ ઇઝ યુઝડ ઇન અવર ડેઇલી ફૂડ ઓલ્સો. ઇટ ઇઝ વેરી ગુડ નેચરલ મોઇશ્ચરાઇઝર, કેમ કે એમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, રેસિનોલિક એસિડ પુષ્કળ પ્રમાણમાં આવેલું છે. એનાથી વુન્ડ હિલિંગ પણ ફાસ્ટ થાય છે, અને ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવન. ઇટ ઇઝ વેલ નોન ફોર વુન્ડ હિલિંગ. ઇટ રિડ્યુસીસ એકને, ખીલ થયા હોય તો એ ખીલ ઘટાડી દે છે. ઇટ ફાઇટ વિથ ફંગસ ઓલ્સો, એટલે ઓરલ જે પ્રોબ્લેમ હોય છે કેન્ડિડા આલ્બિકાન્સનો, એમાં પણ એનો યુઝ થતો હોય છે. ડેન્ટલ પ્રોબ્લેમ્સ જે હોય એમાં પણ એ ફાઇટ આપી શકે છે. એક પ્રિકોશન છે કેસ્ટર ઓઇલનું કે પ્રેગ્નન્સી દરમિયાન એનો યુઝ થતો નથી, અને વધારે પડતું જો એ યુઝ થઈ જાય તો ઇટ ઇઝ કોઝિંગ ડાયેરિયા, એનાથી ઝાડા થઈ જાય છે, એટલે વધારે ન લેવાય. ઇટ ઇઝ કોઝિંગ એલર્જી ઓલ્સો, ઘણા બધાને એની એલર્જી થતી હોય છે. આ થઈ દિવેલાની વાત, એરંડિયાની વાત, કેસ્ટરની વાત. નેક્સ્ટ વી આર મૂવિંગ ટુ એમ્બેલિકા ઓફિસિનાલિસ, વિચ ઇઝ ધ ઓફિશિયલ સોર્સ ઓફ વિટામિન સી. ઇન્ડિયન ગૂઝબેરી કહેવાય છે, મેલાકાટ્રી કહેવાય છે, આમલા કહેવાય છે, આમલકી કહેવાય છે, આમળા કહેવાય છે, આવળા કહેવાય છે, જે કયો તે આપણે એને અથાણામાં વાપરીએ છીએ, બહુ જાણીતું છે, વેલ નોન ફોર પિકલ્સ. ઇટ ઇઝ વેરી ગુડ સોર્સ ઓફ વિટામિન સી, જબરદસ્ત. અને એટલે જ એના ઘણા બધા યુઝીસ છે. આપણે ચ્યવનપ્રાશમાં એનો યુઝ કરીએ છીએ, બહુ જાણીતું છે. મોસ્ટ ઓફ ઇન્ડિયન્સને બધાને ખબર જ હોય કે ચ્યવનપ્રાશમાં આમળા આવે છે. ત્રિફલાનો એક ભાગ છે. ત્રિફલામાં હરડે, બહેડા, જે આપણે અગાઉની ફેમિલીમાં સ્ટડી કરી ગયા છીએ. ન યાદ આવતું હોય તો અગાઉની ફેમિલી બંને જોઈ લેજો, એમાં તમને ધ્યાનમાં આવી જશે. હરડા, બરડા અને આમળા, એમાં આમળા જે છે એ ત્રિફળાનો એક ભાગ. ઇટ ઇઝ વેરી ગુડ ટોનિક ફોર લીવર. ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ એમાંથી બને છે. આમલા હેર ઓઇલ બહુ જાણીતું છે. હેર ડાઇઝ એમાંથી બને છે, જાણીતું છે. શેમ્પૂ બને છે, ફેસ ક્રીમ બને છે, અને એનો જ્યુસ આપણે પી શકીએ છીએ. ઇટ ઇઝ વેરી ગુડ સોર્સ ઓફ વિટામિન એન્ડ મેની અધર એન્ટીઓક્સિડન્ટ્સ. ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે આપણા વડીલો વર્ષોથી આ યુઝ કરતા આવ્યા છે, અને આનો રેગ્યુલર યુઝ કર્યો હોત તો કદાચ આપણને કોરોનાની અસર ન થઈ હોત, પણ આપણે આનો યુઝ ઘટાડી નાખ્યો એની કદાચ અસર હોઈ શકે છે કે આપણી ઇમ્યુનિટી ડાઉન થઈ હોય. એનીવે, ઇટ ઇઝ સિક્રેટિંગ ઇન્સ્યુલિન, અને એમાં જે ક્રોમિયમ છે, ક્રોમિયમ
ઇન્સ્યુલિન સિક્રેશન વધારે છે, એટલે ડાયાબિટીસના પેશન્ટમાં પણ એ થોડે ઘણે અંશે યુઝફુલ થયું હોય એવા રિપોર્ટ્સ છે. ગટ હેલ્થ એટલે આખી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમની હેલ્થ માટે પણ બહુ સારામાં સારું છે, બહુ જાણીતું છે. ડેન્ડ્રફ ટ્રીટ કરે છે, અને વહેલા વાળ સફેદ થઈ જતા હોય તો પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર માટે પણ એ યુઝફુલ છે. ઇન્ટરેસ્ટિંગલી હાઇપરટેન્શન ઘટાડે છે, એટલે બ્લડ પ્રેશરના પેશન્ટ માટે બહુ સારું છે. ફિમેલમાં પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ છે, એટલે કે ગાંઠ થઈ જતી હોય તો એ ઓવરીમાં જે ગાંઠ થતી હોય, સેસ્ટ ફોર્મેશન થતું હોય, એની ટ્રીટમેન્ટ માટે પણ એ રિકમેન્ડેડ છે. વેઇટ લોસ કરવા માટે પણ આમળા ખૂબ જાણીતા છે. એટલે ખરેખર આ એક જાતનું વન ઓફ ધી બેસ્ટ મેડિસિન અવેલેબલ ફોર અસ, અને યુફોર્બિયાસીમાં આપણે ભણવામાં પણ આવી ગયું. જેટ્રોફાકર્કસ ઇકોનોમિકલી કદાચ ફ્યુચરની બહુ મહત્ત્વનું યુઝફુલ થશે, બિકોઝ ઇટ ઇઝ સોર્સ ઓફ બાયોફ્યુલ. જૈવિક ઇંધણ તરીકે એ યુઝફુલ છે. અને માયનામાં ન આવે એવી બાબત પણ ઇન્ડિયન રેલવે એનો યુઝ કરી ચૂકી છે. ઇન્ડિયન રેલવે એનો યુઝ રેલ માટે કરી ચૂકી છે, પણ બીજા કન્ટ્રીની અંદર તો ઇવન એરોપ્લેનના ફ્યુલ માટે પણ એનો યુઝ થઈ ગયો છે. સો ધીસ વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ ઇન ધી ફ્યુચર. એટલે જ સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ જેટ્રોફાકર્કસ રતન જ્યોતનું વાવેતર થતું હોય છે. રાજકોટમાં રેલવે સ્ટેશનની જે ખાલી જગ્યા છે એમાં આ પુષ્કળ પ્રમાણમાં વાવેલા છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યાં ઘણા બધા યુફોર્બિયાસી મેમ્બર્સ એવા છે કે જે ઓર્નામેન્ટલ સુશોભન તરીકે યુઝફુલ છે. એકેલિફા હિસ્પિડા બિલાડીની પૂંછ તરીકે જાણીતું છે, જોઈ શકીએ છીએ. એકેલિફાની બીજી ઘણી બધી સ્પેસીસ છે જે કલરફુલ હોય છે, એટલે ઓર્નામેન્ટલ તરીકે યુઝફુલ થાય છે. દાખલા તરીકે એકેલિફા વિલ્કેશિયાના. યુફોર્બિયા મિલી છે એ પણ ગાર્ડનમાં ખૂબ યુઝમાં આવે છે. યુફોર્બિયા પલ્ચરીમાં લાલપત્તી તરીકે જાણીતું છે, અને ફોટોગ્રાફ ઉપરથી તમે ઓળખી જશો કે આ ગાર્ડનમાં ક્યાંક ને ક્યાંક જોયેલું હોય છે. યુફોર્બિયા હેરિટા છે એ હેજ પ્લાન્ટ તરીકે, એટલે કે ધાર જ્યાં હોય ત્યાં વાવવામાં આવે છે. કોમનલી એને દૂધી અથવા દૂધલી તરીકે ઓળખતા હોય છે. યુફોર્બિયા રોયલિના ફોટોગ્રાફ ઉપરથી ખબર પડી જાય, કેક્ટસ જેવું લાગે છે અને ગાર્ડનમાં ગ્રો થતું હોય છે. જેટ્રોફા ગોસિપીફોલિયા છે એ પણ જંગલી રીતે ઘણી જગ્યાએ ઉગી જતું હોય છે, અથવા તો બગીચામાં પણ એને વાવતા હોય છે ઓર્નામેન્ટલ તરીકે. બીજા એના અમુક રેન્ડમ યુઝીસની આપણે વાત કરીએ તો ક્રોટોન એરોમેટિકસ જે છે એમાંથી ગમ રેઝિન મળે છે, અને જે વાર્નિશ બનાવવા માટે ઉપયોગી થતું હોય છે. યુફોર્બિયા થાઇમીફોલિયા છે, એના જે લીવ્સ જે છે એ લીવ્સ એકદમ પાવરફુલ પર્ગેટિવ તરીકે કબજિયાત દૂર કરવા માટે વપરાય છે. સ્ટ્રોંગ પર્ગેટિવ છે, એટલે એની ભયંકર અસર હોય છે. ગમે એવો જૂનો કબજિયાત હોય તો એ પેટ સાફ કરી નાખે. યુફોર્બિયા થાઇમીફોલિયા છે એ એન્ટીડોટ તરીકે સ્નેક બાઇટમાં પણ વપરાતું હોય છે. મેનીહોટ એસ્ક્યુલેન્ટા, એને ટેપિયોકા કહેવાય છે અને શકરકંદ કહેવાય છે. સાઉધર્ન રિજિયનની અંદર પુષ્કળ વપરાય છે. એમાંથી સ્ટાર્ચ મળે, સાગો એટલે સાબુદાણા બને, સેમોલિના એક પ્રકારનું ફૂડ પ્રોડક્ટ છે, અને ફ્લોર લોટ બને. ઘણું બધું યુઝમાં આવે છે. કેરલામાં એની ઘણી બધી વધારે ઉપયોગિતા હોય છે. કેરલામાં એ રેગ્યુલર ફૂડ તરીકે વપરાતું હોય છે. એની ખીર બહુ સરસ બને છે. હેવિયા બ્રાઝિલિયન્સિસ જે છે, જેને આપણે રબર ટ્રી અથવા રબર પ્લાન્ટ તરીકે કહીએ છીએ, અત્યારે કેરલામાં પુષ્કળ પ્રમાણમાં ઇન્કમના સોર્સ તરીકે વપરાય છે, જે મૂળ બ્રાઝિલનું હતું અને કેરલામાં પુષ્કળ વાવવામાં આવેલું છે. પુત્રંજીવા રોક્સબર્ગાઈ છે એ નામ ઇટસેલ્ફ એવું સૂચવે છે કે એનો યુઝ કરવાથી બાળક જે છે એ ગર્ભપાત થઈ જતો હોય તો ન થાય અને બાળક જીવતું રહીએ. એટલે ગાયનેકોલોજીકલ ડિસઓર્ડર્સમાં પુત્રંજીવા રોક્સબર્ગાઈ જે છે એ બહુ સારામાં સારું ઉપયોગી છે. આપણે એક્ઝામ્પલ્સ લેતા જાય. એક્ઝામ્પલ્સની વાત કરીએ તો એરંડિયો એરડુ રેસિનસ કોમ્યુનિસ, વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ. ઇન્ડિયન ગૂઝબેરી એટલે કે અંબેલિકા ઓફિસિનાલિસ, આમળા. જેટ્રોફા કર્કસ એટલે રતનજ્યોત,
એકેલિફા હિસ્પિડા બિલાડીની પૂંછ, એકેલિફા વિલ્કેસિયાના ગાર્ડન એકેલિફા તરીકે જાણીતું છે. યુફોર્બિયા મિલી જે છે એ લાલપત્તી ગાર્ડન પ્લાન્ટ તરીકે જાણીતું છે એક્ઝામ્પલમાં. યુફોર્બિયા પલ્ચેરીમાં લાલપત્તી તરીકે જાણીતું છે. યુફોર્બિયા હેરિટા આપણે જોઈ ગયા. યુફોર્બિયા રોયાલિના આ બધા એના એક્ઝામ્પલ્સમાં લઈ શકાય. આપણે ઓર્નામેન્ટલમાં પણ જોયા હતા. જેટ્રોફા ગોસિપીફોલિયા, ક્રોટોન એરોમેટિકસ, યુફોર્બિયા થાઇમીફોલિયા, મેનીહોટ એસ્ક્યુલેન્ટા, હેવિયા બ્રાઝિલેન્સિસ, પુત્રંજીવા રોક્સબર્ગાઈ, આ બધા એના એક્ઝામ્પલ્સ છે. તો આ બધા એક્ઝામ્પલ્સ જોઈ લીધા પછી નેક્સ્ટ વી આર સપોઝ ટુ મૂવ ટુ ધ લાસ્ટ પાર્ટ એન્ડ દેટ ઇઝ ધી ક્લાસિફિકેશન, વર્ગીકરણ. આપણે વર્ગીકરણની વાત કરીએ. સૌથી શરૂઆતમાં આપણે ખાલી વર્ગીકરણમાં એટલું જોઈ ગયા હતા કે ઇટ બિલોંગ્સ ટુ પ્લાન્ટ, એન્જિયોસ્પર્મ, ડાયકોટ, મોનોકોટ, યુનિસેક્સ્યુઅલ્સ અને યુફોર્બિએસી ફેમિલી. હવે એના આપણે એક એકના રીઝન જોતા જઈએ. રીઝન ટુ ક્લાસિફાય ઇન પર્ટિક્યુલર ગ્રુપ. સૌથી પહેલું પ્લાન્ટમાં ક્લાસિફાઈ કરીએ છીએ બિકોઝ ઇટ ઇઝ હેવિંગ સેલ્યુલોઝિક સેલ વોલ. હું હોલ બાયોલોજીને ધ્યાનમાં રાખીને આ વાત કરું છું. ઓનલી બોટની હોય તો એમાં આપણે પ્લાન્ટ ન લખીએ તો ચાલે. એક્ઝામમાં કદાચ પ્લાન્ટનું ક્લાસિફિકેશન રીઝન ન લખ્યું હોય તો ચાલે. પણ જનરલ બાયોલોજીની વાત કરતા હોય ત્યારે વી આર ક્લાસિફાઈંગ ધેમ ઇન પ્લાન્ટ બિકોઝ ઇટ ઇઝ હેવિંગ cellulosic cell wall, chloroplast is present, and autotrophic nutrition by photosynthesis. Angiosperm આપણે ક્લાસિફાઈ કરીએ છીએ because it is having covered seed. Angiosperm, covered seed. ડાયકોટમાં ક્લાસિફાઈ કરીએ છીએ because it is having reticulate venation in leaf. There are 2 cotyledons in the seeds and pentamerous flower. મોનોક્લેમાઇડીમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન છે કે પેટલ્સ આર એબસન્ટ, એટલે પેટલ્સ અને સેપલ્સ છે એ ભેગા થઈ અને પેરિયાન્થ બનાવે છે, એટલે પેટલ્સ આર એબસન્ટ. યુનિસેક્સ્યુઅલ્સ ઓર્ડરમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન ફ્લાવર ઇઝ યુનિસેક્સ્યુઅલ, આઈધર મેલ ફ્લાવર છે ઓર ફિમેલ ફ્લાવર છે, બે ક્યારેય સાથે હોતા નથી, એટલે યુનિસેક્સ્યુઅલ્સ નામ ઇટસેલ્ફ ઇન્ડિકેટ કરેંગ છે. આગળ વાત કરીએ તો ઓવ્યુલ્સ 1 or 2 per carpels, that is also one of the character of unisexual. Perianth cephaloid or much reduced or absent, that is also one of the characteristics of unisexual. આગળ વાત કરીએ તો યુફોર્બિએસીના જે કંઈ ક્લાસિફાઈ કરવાના રીઝન છે, અલ્ટરનેટ સ્ટિપ્યુલ with the latex in the leaves, perianth 1 whorl or absent, stamen 1 to indefinite, free, gynoecium tricarpellary, syncarpus, ટ્રાયલોક્યુલર, આ બધા જ કેરેક્ટર્સ જે છે એના ડિસ્ટિંગ્યુઝિંગ કેરેક્ટર્સ થાય. અને ડિસ્ટિંગ્યુઝિંગ કેરેક્ટર્સ છે એટલે આપણે એક એકને 1 by 1 જોતા જઈએ. ફર્સ્ટ, અલ્ટરનેટ સ્ટિપ્યુલેટ લીવ્સ, એટલે લીવ્સમાં સ્ટિપ્યુલ્સ હોય છે, અલ્ટરનેટ અરેન્જમેન્ટ હોય છે અને ખાસ આઈડેન્ટિટી લેટેક્સ પ્રેઝન્ટ હોય છે. મોસ્ટ ઓફ આર હેવિંગ લેટેક્સ, એટલે ક્ષીર એમાં પ્રેઝન્ટ હોય છે. પેરિયાન્થ ઇઝ યુઝ્યુઅલી 1 whorl or absent. ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ અને અગાઉ આપણે જોઈ લીધું કે સાયથિયમ ટાઈપ હોય તો એમાં આવું જોવા મળે. ગાયનેશિયમ ટ્રાયકાર્પેલરી, સિનકાર્પસ અને સ્ટેમેન્સ 1 to indefinite, ફ્રી ઓર યુનાઇટેડ ઓર બ્રાન્ચ્ડ અહીં આપણે જોઈ શકીએ છીએ. ગાયનેશિયમ ટ્રાયકાર્પેલરી, સિનકાર્પસ પણ જોઈ શકીએ છીએ. ઓવરી ઇઝ સુપિરિયર, ટ્રાયલોક્યુલર, 1 or 2 ઓવ્યુલ્સ આર ધેર ઇન each locule. સ્ટાઇલ્સ 3 અને એ 3 સ્ટાઇલ્સ જે છે આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ. એન્ડ લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ વન, there is a presence of સાયથિયમ ટાઈપ ઓફ ઇન્ફ્લોરેસન્સ. સાયથિયમ ટાઈપ ઓફ ઇન્ફ્લોરેસન્સ એ યુફોર્બિએસીમાં ક્લાસિફાઈ કરવાનો એક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રીઝન કહી શકીએ. સો વિથ ધીસ ડિયર ફ્રેન્ડ્સ, વી આર કમ્પ્લીટિંગ ધી યુફોર્બિએસી ફેમિલી ઓફ સેકન્ડ યર બીએસસી સેમેસ્ટર 3 યુનિટ 5. Next we will go through family Commelinaceae. Till that, ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.